हेलो फ्रेंड्स, रिपी लर्निंग हब में आप सर्वનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એટલે કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। એમાં આજે આપણે જોવાના છે ગોલીય અરીસા। આમ તો ગોલીય અરીસા વિશે ઘણું બધું આપણે જોઈ ગયા, એની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા। અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે પણ કેટલીક વ્યાખ્યાઓ જોઈ ગયા, જેમાં થોડો ઘણો ફેરફાર હતો, બરાબર છે। એટલે ઘણી બધી વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા છીએ અને એમાં આપણે અંતર્ગોળ અરીસા વિશે અભ્યાસ આ વિડિયો લેક્ચરમાં આપણે કરવાનો છે। ચલો શરૂઆત કરીએ અંતર્ગોળ અરીસા વિશે। તો ગોલીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ, અત્યારે જે જનરલી બે અરીસાઓ એટલે કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા બંને વિશે ચર્ચા કરીએ। તો અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન નક્કી કરવું કે ભાઈ वस्तु है ने अलग अलग अंतरे राखी अरीसा थी। केवो अरीसो लीधो छे तो के अंतर्गोळ अरीसो लीधो छे। वस्तु ने अलग अलग स्थान पर मूकीए छीए ने एनुं प्रतिबिंब क्यां अने केवी रीते रचाय छे, बराबर छे, ए आपणे नक्की करवानुं छे। तो पद्धति शुं हशे तो के एक अंतर्गोळ अरीसो लेवानो छे। अंतर्गोळ अरीसो तो लेवो ज पड़े, कारण के एना द्वारा जे प्रतिबिंब रचावानुं छे ए आपणे जोवानुं छे। प्रवृत्तिमां वर्णव्या मुजब तेनी आश्रे केंद्र लंबाई शोधी तेनुं मूल्य नोंधवानुं। केंद्र लंबाई पण मळी जशे। ओके, मळी जशे। टेबल पर चोक वडे एक रेखा दोरो, एक रेखा दोर देवानी। अंतर्गोळ अरीसाने एक स्टेन्ड पर गोठवो। स्टेन्ड ने रेखा पर एवी रीते गोठवो के जेथी अरीसानो ध्रुव ए रेखा पर आवे। एटले शुं कहे छे तो के पेला मुख्य अक्ष दोरी दो, पछी त्यां आम अरीसो मूकी दो। ओके, मूकी दो। एक बाजू रंगी दो। शुं नक्की करवानुं छे तो के तेनो ध्रुव बी जे आ रेखा पर आववो જોઈએ, बराबर છે। ओके, चोक वडे बीजी बे रेखाओ अगाउ दोरेल रेखा ने समांतर एवी रीते दोरो के जेथी बे क्रमिक रेखाओ छे एकबीजाने समांतर जे ने वच्चेनुं अंतर अरीसानी केंद्र लंबाई जेटલું મળે। ओके, सॉरी, बराबर છે। શું કહે છે તો કે પહેલા એવી રીતે બે રેખાઓ દોરો, એક અહીંયા દોરો અને એક અહીંયા, બે ટપકાઓ કરી દીધા આપણે। તમને બધાને ખબર છે કે આ શું છે, સી। क्या सिंपल रीत है, एकदम सरल के भाई पहला अरीसो दौर दीधो, मुख्य अक्ष दौर दीधी, ध्रुव पी दर्शावी दीधु, मुख्य केंद्र एफ दर्शावी दीधु, वक्रता केंद्र सी दर्शावी दीधु। बस आटली जरूरियात है। अरीसा ने आपणे दर्पण मुख नु नाम आपी देवानुं, एम अने एन आपी देवानुं, बराबर। केंद्र लंबाई जेटલું મળે। आ रेखाओ अनुक्रमे बिंदु पी एफ अने सी नु स्थान दर्शावे छे। पी एफ अने सी नु स्थान दर्शावे छे। आम करीने आम લીટી કરી દીધી હોય તો એ શું દર્શાવે, પી એફ અને સી નું સ્થાન દર્શાવે છે। ઓકે, યાદ રાખવાનું છે કે નાના દર્પણ મુખ વાળો ગોલીય એટલે નાનું દર્પણ મુખ એટલે શું તો કે આ દર્પણ મુખ છે, બરાબર છે। જો આ ભાગ નાનો હોય એટલે કે આ અહીંથી અહીંયા સુધીનો ભાગ નાનો હોય तो मुख्य केंद्र एफ अने ध्रुव पी अने वक्रता केंद्र सी ना सी मध्यमां होय छे, बराबर छे। कोना तो के एफ मुख्य केंद्र एफ अने ध्रुव पी अने वक्रता केंद्र सी ना मध्यमां होय छे। એટલે કે તમે અહીંથી આમ દોર્યું હોય ને એટલે આ બરાબર છે। આ ध्रुव पी અહીંયા તમે एफ દોરી દો અને અહીંયા તમે सी દોરી દો। ખાસ યાદ રાખવાનું કે આ અંતર હંમેશા સમાન રહેવું જોઈએ। કેવું રહેવું જોઈએ, સમાન રહેવું જોઈએ, બરાબર છે। એ મધ્યમાં હોય છે। એફ છે એ सी અને पी ની ક્યાં હોવો જોઈએ તો કે મધ્યમાં હોવો જોઈએ। એક તેજસ્વી વસ્તુ જેમ કે સળગતી મીણબત્તીને એની સામે ક્યાંક મૂકી દેવાની છે। આ સળગતી મીણબત્તી છે, બરાબર છે, અંતર્ગોળ અરીસાની સામે મૂકી દેવાની છે। वक्रता केंद्र सी थी घणे दूर मूको। एक कागळना પડદાને અરીસાની સામે રાખીને અરીસાની સામે જ મૂકવાનું છે, બરાબર છે। પ્રતિબિંબ જોવાનું છે આપણે। શું જોવાનું છે, પ્રતિબિંબ જોવાનું છે। જ્યાં સુધી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ તેના પર ન મળે ત્યાં સુધી અરીસા તરફ ખસેડો કાગળને, આમ દૂરથી લઈને આમ નજીક નજીક લઈ જવાનો। એટલે શું થશે તો કે અરીસા પરથી પ્રકાશ આપાત થઈને એ ક્યાં મળવાના છે તો કે પેલા કાગળ પર મળવાનું છે। प्रतिबिंबનું काळजीपूर्वक अवलोकन करो, जोवानुं छे। तेनो प्रकार, स्थान अने परिमाणनुं वस्तुना परिमाण सापेक्षे, परिमाण एटले के कद, वस्तु जेवडું देखाय छे, वस्तु करता मोटું देखाय छे, वस्तु करता नाનું देखाय छे ए चेक करवानुं छे। एनुं स्थान क्यां मळे छे तो के आपणे કેટલી બધી वस्तु દઈકી तो के पी લખ્યો, एफ લખ્યો, सी લખ્યો અને મુખ્ય અક્ષ દોરી। ओके, આમાં ક્યાં મળે છે પ્રતિબિંબ તો કે सी પર મળે છે, एफ પર મળે છે,
કે પી અને એફ ની વચ્ચે મળે, સી અને એફ ની વચ્ચે મળે, કે સી થી દૂર મળે, આવું બધું એનું સ્થાન નક્કી કરવાનું છે. એટલે પ્રતિબિંબનું સ્થાન એ કેવડું છે? પરિમાણ અને એનો પ્રકાર. પ્રકાર એટલે શું? તો કે પ્રતિબિંબ વાસ્તવિક છે કે ઉલટું છે, ચત્તું છે, આભાસી છે, આ એના પ્રકારો થયા. તો એ જાણવાનું છે, એ આપણે મેળવવાનું છે. આ પ્રવૃત્તિનું મીણબત્તીના નીચે દર્શાવેલા સ્થાનો માટે પુનરાવર્તન કરો. કયું? પેલું સી થી દૂર, બીજું સી પર, ત્રીજું સી અને એફ ની વચ્ચે, ત્યાર પછી એફ પર અને પી અને એફ ની વચ્ચે. જો આ યાદ રાખવું કઈ જ અઘરું નથી. કેમ? તો કે આકૃતિ આવડી ગઈ, પી એફ સી દર્શાવતા આવડી ગયો તમને બધાને? આવડી ગયો. તો કે આ જે દર્પણ મુખ છે, જે અરીસો છે, અરીસાનું કેન્દ્ર ધ્રુવ પી, પછી થોડા અંતરે આપણે એફ દોરી દીધું, થોડા અંતરે સી દોરી દીધું. હવે તમે જુઓ, પહેલું શું છે? તો કે સી થી દૂર, એટલે વસ્તુ સી થી દૂર મૂકવાની. આ મૂકી દીધી, ગમે ત્યાં મૂકી દો, અહીં બાજુમાં મૂકી દો તોય ચાલે, સી થી દૂર જ કહેવાય. બરાબર છે. બીજું શું છે? તો કે સી પર છે. ત્યાર પછી શું છે? આમ જુઓ તો કે સી અને એફ ની વચ્ચે. ત્યાર પછી ક્યાં છે? તો કે એફ પર. ત્યાર પછી ક્યાં છે? તો કે ધ્રુવ પી અને એફ ની વચ્ચે. બરાબર છે. તો આ બધી જ આકૃતિઓનું આપણે કિરણાકૃતિઓ દોરવાની છે. એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નના સ્વરૂપમાં એ પૂછાય છે. આ બધી સ્થિતિ પૈકી એક સ્થિતિમાં તમે પડદા પર પ્રતિબિંબ નહીં મેળવી શકો. આ સ્થિતિમાં વસ્તુનું સ્થાન નક્કી કરો. ક્યારે નો મેળવી શકીએ પડદા પર? 1 માર્કનો અગત્યનો પ્રશ્ન આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા કે જ્યારે પ્રતિબિંબ છે એ વાસ્તવિક હશે તો પડદા પર ઝીલી શકાય, વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય, પરંતુ જ્યારે અરીસાની પાછળના ભાગમાં મળતું હોય ત્યારે તેને પડદા પર ઝીલવું શક્ય નથી. તો પડદા પર ઝીલી ન શકાય એવું પ્રતિબિંબ છે એ કયું હોય? તો કે આભાસી અને ચત્તું હોય. બરાબર છે. ઓકે, વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે તમે ક્યાં જોશો? ઓકે, અહીંયા આપણને જો વસ્તુનું સ્થાન તો કે એક પેલા અનંત અંતરે છે. ક્યાં છે? અનંત અંતરે. તો અનંત અંતરે વાળું હમણાં જ આપણે એક પ્રવૃત્તિ જોઈ ગયા કે સૂર્ય છે એ સૂર્યને અંતર્ગોળ અરીસા પર આપાત કરવામાં, એના કિરણોને આપાત કરવાના, એનું પ્રતિબિંબ છે આપણે કાગળ પર મેળવીએ છીએ. એક સૂક્ષ્મ બિંદુ સ્વરૂપે મળે છે અને કાગળ સળગી ઉઠે છે. બરાબર છે. તો એક અનંત અંતરે. તો પ્રતિબિંબ ક્યાં મળે? આપણે નક્કી કર્યું હતું. ક્યાં? તો કે એફ પર મળે. ખૂબ જ નાનું અને બિંદુવત હોય, વાસ્તવિક અને ઉલટું હોય. જો સામે મળે, ઝીલી શકાય, વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું. એક અહીંયા મળે છે. તમે જુઓ, આભાસી અને ચત્તું. તો આ એક કોષ્ટક છે, પણ આ કોષ્ટકને આપણે ગોખવાની કે એની જરૂર નથી. હમણાં આપણે કિરણાકૃતિઓ જોઈશું એટલે ખ્યાલ આવી જશે. ઓકે, પણ એ પહેલા આપણે જોઈએ કે જ્યારે વસ્તુને અંતર્ગોળ અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચે મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ છે એ પડદા પર મેળવી શકાતું નથી. શું કામે? કારણ કે તે આભાસી અને ચત્તું છે, વિવર્ધિત છે, અરીસાની પાછળ મળે છે, પી અને એફ ની વચ્ચે. બરાબર છે. ક્યાં? તો કે પી અને એફ ની વચ્ચે. ધ્રુવ પી અને એફ ની વચ્ચે હોય ત્યારે પડદા પર મેળવી શકાતું નથી. યાદ રાખજો, વાસ્તવિકને મેળવી શકાય, આભાસીને મેળવી શકાતું નથી. આ પરિસ્થિતિમાં પ્રતિબિંબ જોવા અરીસામાં જોવું પડે છે. બરાબર છે. કેમ? કારણ કે અરીસાની પાછળ છે તો અરીસો સામે જ આવવો પડે, તો જ આપણું પ્રતિબિંબ એની પાછળ રચાય છે ને એ આપણે જોઈ શકીએ. કારણ કે એને કઈ સાઈડ પરની દિવાલ પર કે પડદા પર કે કાગળ પર કે ઝીલી શકાતું નથી. કારણ કે એ કેવું છે? આભાસી છે. કેવું છે? આભાસી છે. એટલા માટે એ નથી મેળવી શકાતું. કારણ કે પ્રતિબિંબ આભાસી હોય છે એટલે જોવા મળતું નથી ને એને જોવા માટે આપણે અરીસામાં જ જોવું પડે છે. નિર્ણય તો કે અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ બિંદુ પી, એફ તથા સી ની સાપેક્ષમાં વસ્તુના સ્થાન પર આધાર રાખે. કે વસ્તુ ક્યાં છે તો એના સ્થાન પર આધાર રાખે. તમે એ જુઓ, સી થી દૂર છે, કેવું મળ્યું? નાનું. ઓકે, સી પર નાનું ન મળે. બરોબર છે. વસ્તુના કદ જેટલું મળે. કેટલું મળે? વસ્તુના કદ જેવડું. તો સી અને એફ ની વચ્ચે તો કે વિવર્ધિત, મોટું થઈ ગયું. એફ પર તો વધારે મોટું થઈ ગયું. અને જ્યારે પી અને એફ ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તો ખૂબ જ મોટું મળે. બરાબર છે. એવી જ રીતે તમે જો અનંત અંતરે વસ્તુ છે તો કેવું પ્રતિબિંબ મળે? ખૂબ જ નાનું બિંદુવત મળે. મળે છે. એટલે ક્યાં, કોના પર આધાર રાખે? તો કે વસ્તુનું સ્થાન ક્યાં છે એના પર આધાર રાખે છે.
કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોલીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબનું આપણે નિરૂપણ કરવાનું છે. ઓકે, પછી જોઈએ. ગોલીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે? શા માટે? આની ચર્ચા આપણે કરી ગયા હતા કે ઓછામાં ઓછા 2 કિરણો હોવા જોઈએ. અને 2 કિરણો શું કામ 2 કિરણો? કારણ કે જ્યાં ભેગા થવાના છે ક્યારે ભેગા થશે? તો કે પરાવર્તન પામીન અથવા તો વક્રીભવન પામીન. અહીંયા આપણે અરીસાની વાત કરીએ છીએ એટલે શું થશે? તો કે પરાવર્તન થશે. પરાવર્તન થશે ને જ્યાં 2 ભેગા થશે, ભેગા થાય એ બિંદુએ પ્રતિબિંબ રચાય છે. એટલે ઓછામાં ઓછા 2 કિરણોની તો જરૂર પડે જ છે. તો ગોલીય અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન કિરણાકૃતિ દોરીને નક્કી કરી શકાય છે. આ માટે વસ્તુના કોઈ પણ એક બિંદુ પરથી નીકળતા કિરણો મોટી સંખ્યામાં લઈ શકાય. ઘણા બધા લઈ શકાય. એક બિંદુમાંથી કેટલાય બધા કિરણો નીકળે, પરંતુ સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે, કારણ કે આપણે દોરવાની છે. હવે 15-20 કિરણો દોરી આપણે આટલી એમથી આકૃતિ હોય તો એમાં વ્યવસ્થિત પ્રતિબિંબ આપણે જોઈ શકીએ નહીં. આકૃતિ દોરવા માટે ફક્ત 2 જ કિરણો પૂરતા છે. એટલે આપણે વ્યવસ્થિત સારી રીતે આકૃતિ દોરી શકીએ. કારણ કે બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન 2 પરાવર્તિત કિરણોના છેદ બિંદુ દ્વારા પ્રાપ્ત થાય. એટલે કે જ્યાં 2 બિંદુઓ આપાત થયા, આપાત થઈને પાછા પરાવર્તન પામ્યા, પરાવર્તન પામીને જ્યાં 2 કિરણો ભેગા થાય ત્યાં પ્રતિબિંબ મળે. એ આપણે જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. હવે આપણી સમક્ષ આકૃતિઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણને વધારે ખ્યાલ આવતો જશે. ગોલીય અરીસા વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા 4 કિરણોનો ઉપયોગ થાય? તો એના માટેના કેટલાક નિયમો છે. નિયમો આવડી જાય એટલે કિરણાકૃતિ આપણને આવડી ગઈ, જોવી પણ પડે નહીં. બરોબર છે? એના કેટલાક નિયમો છે. ઓકે, નિયમો આપણે જોઈએ. કેટલા કિરણોનો ઉપયોગ થાય છે અને કિરણાકૃતિ દોરીને સમજાવો. અથવા તો વસ્તુ બિંદુમાંથી આવતા ભિન્ન પ્રકારના કિરણો લઈ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે જરૂરી કિરણાકૃતિઓ દોરીને સમજાવવાનું છે. ઓકે, પહેલું કિરણ તો કે મુખ્ય અક્ષને સમાંતર હોય. એટલે સમાંતર એટલે જો આ ધ્રુવ P છે, બરાબર છે? હવે તમને ખ્યાલ આવતો હશે, આ F છે, આ C છે, આ મુખ્ય અક્ષ છે, બરાબર છે? મુખ્ય અક્ષને સમાંતર જો કિરણ આપાત થાય, અંતર્ગોળ અરીસો હોય તો એ પરાવર્તન પામીને F માંથી જ પસાર થાય. શેમાંથી? F માંથી પસાર થાય. આ પહેલો નિયમ. સમાંતર કિરણ આપાત થયું, પરાવર્તન પામીને F માંથી પસાર થાય. નિયમ યાદ રાખજો. સમાંતર કિરણ જાય કોને? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ જ્યારે જાય છે ત્યારે તે F માંથી પસાર થાય છે. મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આવતું આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામીને તેના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. સિમ્પલ. સમાંતર કિરણ F માંથી પસાર થાય, સમાંતર કિરણ F માંથી પસાર થાય, સમાંતર કિરણ F માંથી પસાર થાય. બરાબર છે? બહિર્ગોળ અરીસા માટે કેમ? તો કે જો અહીંયા આમ થાય. સમાંતર કિરણ, હા આ મુખ્ય અક્ષ છે મુખ્ય અક્ષ દેખાય છે હવે? ઓકે, આ મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ આમ આપાત થાય છે ને અહીંથી આમ, બરાબર છે? મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ અહીંથી આમ આપાત થાય છે. આ આપાત થાય છે, બરાબર છે? આ નથી, આમ આપાત થયું. હવે આમ આપાત થયું તો હવે તમે વિચારો કે નિયમ તો એ જ લાગુ પડવાનો છે. F માંથી પસાર થાય તો એને આમ ખેંચવું પડે. એટલે જો અહીંયા ખેંચ્યું છે, આ F છે. ખ્યાલ આવે છે? ઓકે, અહીંથી આમ ખેંચવું પડે એટલે કે વિકેન્દ્રીકરણ. પણ સમાંતર કિરણ એટલે એને પસાર તો F માંથી જ થવું પડશે. એટલે યાદ રાખવાનું કે બહિર્ગોળ અરીસો હોય ત્યારે કિરણ ક્યારે અહીંથી આમ ઉલટાવી નહીં દેવાનું. કેમ? કારણ કે કેન્દ્રિત થાય નહીં. શું થાય? તો કે વિકેન્દ્રિત થાય. તો વિકેન્દ્રિત થાય તો વિકેન્દ્રિત કઈ રીતે થાય? તો કે તો આમ જતું રહે છે, ઉપરની તરફ જતું રહે છે. હા, ઉપરની તરફ જતું રહે છે, પણ એને ખેંચવાનું. શું કરવાનું? ખેંચવાનું. ખેંચીને એને આમ F માંથી પસાર કરવાનું. એટલે આપણે વિજ્ઞાનની ભાષામાં એને વિકેન્દ્રિત કર્યું કહેવાય. શું કહેવાય? વિકેન્દ્રિત કર્યું કહેવાય. પહેલો નિયમ, સમાંતર કિરણ આપાત થાય, F માંથી પસાર થાય. સમાંતર જાય, આમ જતું રહે, પણ એને આપણે આમ ખેંચીને આમ નીચે લઈ જવું પડે ને. એ શેમાંથી પસાર થવું પડે? તો કે F માંથી પસાર થવું પડે. સમાંતર કિરણ હંમેશા F માંથી પસાર થાય. આ પહેલો નિયમ, બરાબર છે? પહેલો નિયમ. ઓકે, કિરણ 2 એટલે કે બીજો નિયમ, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. સમાંતર કિરણ જાય, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. સમાંતર કિરણ જાય, F માંથી પસાર થાય. બરાબર? એવી 2 આકૃતિ આપણે જોઈ. ઓકે, હવે
તો કે કેન્દ્રમાંથી પસાર થાય તો, એટલે કે એફ માંથી પસાર થાય તો. ઓકે, જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય તો તે પરાવર્તન પામીને, એટલે કે અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય. સમાંતર કિરણ એફ માંથી પસાર થાય, એફ માંથી પસાર થાય તો સમાંતર જાય. સિમ્પલ નિયમ. બે નિયમો જોઈ ગયા. પેલું સમાંતર, તો કે એફ માંથી પસાર થાય. ઓકે, એફ માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર જાય. જોઈએ અહીંયા. ઓકે, હવે જો અહીંથી આમ જાય છે, બરોબર. હવે જો આ એફ માંથી પસાર થયું, આ એફ માંથી પસાર થયું. ઓકે, મુખ્ય અક્ષ અરીસા પરથી પરાવર્તન પામીને કેમ ગયું? તો કે મુખ્ય અક્ષને સમાંતર જાય. આ મુખ્ય અક્ષ છે, દેખાય છે ને, આ મુખ્ય અક્ષ છે, તો એને કેવું ગયું? તો કે આ સમાંતર જાય છે. પેલું કિરણ જો સમાંતર જતું હોય તો એફ માંથી પસાર થાય, એફ માંથી પસાર થતો હોય જો આમ જાય છે, આમ જાય છે. આનો એરો આ રીતે છે, જુઓ તમે જોઈ શકો છો. આનો એરો આ રીતે અહીંથી એફ માંથી પસાર થયું, મુખ્ય અક્ષને સમાંતર ગયું. ખ્યાલ આવે છે? ઓકે, અહીંયા જુઓ તમે આમ જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો આ મુખ્ય કેન્દ્ર એફ છે. જો આ કિરણ આમ જાય છે, બરાબર છે, પણ ક્યારેય પણ અરીસાને અથડાઈને અંદર સીધે સીધું પસાર ન થઈ જાય, એટલે આ તૂટક રેખા વડે હોય. કેવી હોય? આ તૂટક રેખા વડે હોય. હા, એ એફ માંથી પસાર થાય એવું આપણે વિચારીએ, પણ એફ માંથી પસાર થતું હોય ત્યાં અરીસાની સપાટી પર જ્યારે આવે છે, તમે અહીં જોઈ શકો છો એરો કેમ જાય છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર જાય છે. પહેલો નિયમ, જ્યારે સમાંતર જતું હોય તો એફ માંથી પસાર થાય. બીજો નિયમ, જો એફ માંથી પસાર થતું હોય તો મુખ્ય અક્ષને સમાંતર જાય. આ બે નિયમ, બરાબર. ત્રીજો નિયમ, કિરણ 3 ક્યાંથી? તો કે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્રને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો કે સી વડે દર્શાવવામાં આવે છે. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ, તો કે સીધે સીધું જ પસાર થઈ જાય, અથવા તો એ જ માર્ગે પાછું ફરે. શું? એ જ માર્ગે પાછું ફરે. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી દિશા તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી એ જ દિશામાં પાછું ફરે છે. ઓકે, જુઓ તમે અહીં જોઈ શકો છો, આમ જાય છે. જો અહીંયા એરો આમ છે, અથડાઈ ગયું. આ વક્રતા કેન્દ્ર સી છે, ક્યાં આવે છે? તો કે એ જ માર્ગે પાછું ફરે. જો પેલું સમાંતર જતું હતું, એફ માંથી પસાર થતું હતું. બીજું, જો એફ માંથી જાય તો સમાંતર જાય. ત્રીજો નિયમ, વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે છે. સિમ્પલ. ઓકે, અહીંયા જોઈએ તો આ વક્રતા કેન્દ્ર સી તરફ જાય. જો તૂટક રેખા છે, બરાબર છે. પાછળ ક્યારેય પણ સીધી રેખાથી લઈ જવાનું નથી, કારણ કે કિરણ પસાર થશે નહીં, કારણ કે અપારદર્શક સપાટી છે, એ આભાસ થવાનો છે આપણને, બરાબર છે. એટલે અહીંથી તૂટક રેખા વડે દર્શાવવાનું. ઓકે, વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય એટલે એમ વિચારવાનું છે કે અહીંથી આમ જાય છે, અહીંયા અથડાઈને પાછું આવે છે, એટલે આ રીતે હશે. ખ્યાલ આવે છે? તો કે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે છે. કેટલા નિયમ જોઈએ? આ 3. સમાંતર હોય, એફ માંથી પસાર થાય, એફ માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર જાય, અને જો વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય તો એ જ માર્ગે પાછું ફરે છે. ઓકે, ચોથો અને છેલ્લો નિયમ. ચોથો અને છેલ્લો નિયમ શું? તો કે અરીસાના મુખ્ય અક્ષ પર ધ્રુવ પી પર આપાત થાય. ક્યાં થાય? તો કે ધ્રુવ પી પર આપાત થાય ત્યારે શું થાય? તો કે ધ્રુવ પી પર જ્યારે આપાત થાય ત્યારે જેટલા ખૂણે એ ગયું હોય, જેટલા ખૂણે આપાત થયું હોય, એટલા જ ખૂણે એ પરાવર્તન પામે છે, બરાબર છે. એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, જેટલા ખૂણે એ જાય એટલા જ ખૂણે પાછું ફરે છે. ક્લિયર? ઓકે, 4 નિયમો. એમાં ચોથો નિયમ આપણે જોઈએ કે અંતર્ગોળ અરીસાના કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી દિશામાં ધ્રુવ પી પર આપાત થાય, ધ્રુવ પી પર આપાત થાય ત્યારે આપાત થતું કિરણ મુખ્ય અક્ષ સાથે તેટલા જ નિશ્ચિત કોણ બનાવી પરાવર્તન પામે છે. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સમાન હોય છે. ખ્યાલ આવે છે? પાક્કું? ઓકે, સરસ. ચાલો, આ 4 નિયમોને જો આવડતા હોય તો એકદમ ઈઝી. હવે શરૂઆત થઈ. આકૃતિઓની સાચી શરૂઆત હવે થઈ કે નાના દર્પણ મુખવાળા અંતર્ગોળ અરીસા સામે વસ્તુને નીચે દર્શાવેલ સ્થાને મૂકવામાં આવે તો આપણે કેટલાક સ્થાનો જોયા હતા ને? હા, એ સ્થાનો પર મૂકવામાં આવે તો એનું સ્થાન, પ્રકાર અને પરિમાણ કોનું? તો કે પ્રતિબિંબનું નક્કી કરવાનું. વસ્તુ મૂકી દેવાની, પછી એનું પ્રતિબિંબ ક્યાં મળે એ આપણે નક્કી કરવાનું છે. ઓકે, પહેલા અંતર્ગોળ અરીસો લઈ લેવાનો, એને નામ આપી દેવાનું એમ અને એન. ઓકે, આ દર્પણ મુખ છે એમ એન. પછી ધ્રુવ પી આપી દેવાનું, મુખ્ય કેન્દ્ર અહીંયા છે, બરાબર છે.
આ એફ આપી દેવાનો, અહીંયા વક્રતા કેન્દ્ર સી છે સી આપી દેવાનું, આપી દીધું. ઓકે, અપાઈ ગયું ને? હા. હવે અનંત અંતરે વસ્તુ હોય તો અનંત અંતરે વસ્તુ હોય એટલે કે આપણે આમ માપી ન શકીએ, એમ અનંત અંતર ખૂબ દૂર છે, ખૂબ દૂર વસ્તુ હોય તો એમાંથી જે કિરણો આવે એ કેવા આવે? આમ સીધા આવે. કેવા આવે? સીધા આવે. એવા આપણે કેટલા કિરણો લેવાના છે? 2 કિરણો. ઓકે, આને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ કહીએ. શું કહીએ? મુખ્ય અક્ષ કહીએ. જો એવું જરૂરી નથી કે અહીંયા આપણે પૂરું કરી દઈએ, બરાબર? મુખ્ય અક્ષ તો કાલ્પનિક રેખા છે જે આમાંથી પસાર થાય છે, એટલે આપણે અહીંયા સુધી દર્શાવી શકીએ. ઓકે, આ છે દર્પણમુખ એમ એન, બરાબર છે? આ આપણે મુખ્ય અક્ષ છે. હવે શું કરીએ છીએ તો કે 2 કિરણો જ લઈએ છીએ. ઓકે, વસ્તુ જોઈએ આ વસ્તુ છે, બરાબર? અનંત અંતરે રહેલી વસ્તુ છે, આમ દર્શાવેલી છે. હવે શું કરીએ તો કે એમાંથી 2 કિરણો આવ્યા, એક આ ઉપર આવ્યું, સમાંતર આવ્યું. સમાંતર આવ્યું તો પહેલો નિયમ શું છે? પહેલો નિયમ તો કે સમાંતર કિરણ જ્યારે અરીસા પર આપાત થાય ત્યારે અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે. જો અહીંથી પસાર થઈ ગયું. ઓકે, પ્રતિબિંબ રચાવાનો નિયમ શું છે તો કે જ્યાં 2 કિરણો ભેગા થાય છેદે ત્યારે પ્રતિબિંબ રચાય, બરાબર છે? આ એનો નિયમ છે. ઓકે, આ બીજું કિરણ છે જે અહીંથી અરીસા સાથે અથડાય છે, અથડાઈને પાછું ફરે છે પરાવર્તન પામીને. હવે સમાંતર છે, આ મુખ્ય અક્ષને સમાંતર છે, સમાંતર જાય તો નિયમ એ જ એફ માંથી પસાર થાય. ઓકે, એક ઉપરથી આવે છે એટલે આમ જશે, આ નીચેથી આવે છે એટલે આમ જશે, કારણ કે આ વર્તુળાકાર સપાટી આ તરફની છે એટલે અથડાઈને આમ જાય, આ બાજુની છે એટલે આમ જાય ઉપર તરફ. 2 ભેગા પણ ક્યાં થાય? એફ પર થાય. થશે એફ પર ભેગા? ઓકે, એફ પર ભેગા થાય તો અહીંયા પ્રતિબિંબ રચાય. ક્યાં રચાય તો કે મુખ્ય અક્ષ પરના એફ બિંદુ પર, એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર પ્રતિબિંબ રચાય. ક્યારે તો કે વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે. ખ્યાલ આવે છે? ઓકે, હવે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવાનું છે. ઓકે, સ્થાન ક્યાં મળ્યું તો કે મુખ્ય કેન્દ્ર એફ પર. તો એ લખવાનું મુખ્ય કેન્દ્ર એફ પર. સિમ્પલ. જો 3 માર્ક્સ મળે, 2 માર્ક્સ મળે, બરોબર છે? 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછાય. આવી રીતે 3 પૂછ્યા હોય, ત્રણેયનો 1-1 માર્ક્સ મળે, એવું બને. અથવા તો 2 માર્ક્સમાં પૂછે, બરાબર? એટલે આકૃતિને આ બધું દોરવાનું હોય. તો આવી આકૃતિ પેન્સિલ, રબર, ફૂટપટ્ટીનો ફરજિયાત ઉપયોગ કરવાનો, બરાબર છે? હાથથી પેનથી એમનેમ દોરાય નહીં. આ જે બિંદુઓ છે એ બિંદુઓને યોગ્ય અંતરે મૂકવા. એવું ન બને કે આ બધા વચ્ચે ઓછા વધતા પ્રમાણમાં ગેપ હોય. જો એવું હશે ને તો ક્યારેય પણ પ્રતિબિંબ એક જગ્યાએ નહીં મળે, બરાબર છે? એટલે કહેવાનો મતલબ એમ કે જ્યાં મળવું જોઈએ ત્યાં મળશે નહીં. વ્યવસ્થિત આ બિંદુઓને કોઈ ચોક્કસ અંતરે મૂકશો એટલે તમને પ્રતિબિંબ ચોક્કસ જગ્યાએ મળશે જ્યાં હોવું જોઈએ. ઓકે, અનંત અંતરે જ્યારે વસ્તુ હતી ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું તો કે મુખ્ય કેન્દ્ર એફ પર, એટલે એનું સ્થાન મળી ગયું. પ્રતિબિંબનો પ્રકાર શું તો કે જો અરીસાની કઈ બાજુએ મળ્યો? ડાબી બાજુએ. ઓકે, આપણે ખેંચ્યું ના, પરાવર્તન પામીને તો કેન્દ્રિત થયું, ભેગું થયું, તો એ વાસ્તવિક પ્રતિબિંબ છે. કેવું છે? વાસ્તવિક. અને વાસ્તવિક હોય એ હંમેશા કેવું હોય? ઉલટું જ હોય. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું જ હોય. ઓકે, હવે પ્રતિબિંબનો પરિમાણ કદ કેવું નક્કી થશે? ઓકે, વસ્તુ તો ખૂબ મોટી હતી, કેટલી મોટી આપણે નથી જોવાનું, પણ આપણે તો પ્રતિબિંબનું પરિમાણ કેવું તો કે એફ બિંદુ છે એ બિંદુ પર મળે. તો બિંદુ પર મળે એનો મતલબ એમ કે વસ્તુ કરતા ખૂબ નાનું અથવા તો બિંદુવત પ્રતિબિંબ મળે છે. વસ્તુ કરતા ખૂબ નાનું અથવા બિંદુવત પ્રતિબિંબ મળે છે. ઓકે, પહેલી કિરણાકૃતિ થઈ. બીજી તો હવે શું કરશું તો કે અનંત અંતર હતા ને, હવે આપણે વક્રતા કેન્દ્ર છે એ સી થી દૂર એક વસ્તુ મૂકી, સળગતી મીણબત્તી છે અથવા કોઈ વસ્તુ છે. કેટલા કિરણો દર્શાવવાના છે? 2 કિરણો. યાદ રાખવાનું. જો નિયમો તો કે પહેલું કિરણ આપણે સમાંતર આપાત કરીએ, સમાંતર આપાત કિરણ થાય એટલે શું થાય તો કે એફ માંથી પસાર થાય. ચલો ધારી લઈએ એફ અહીંયા છે, પહેલેથી આપણે દોરેલો હશે, બરાબર છે? એફ ત્યાં છે. ઓકે, બીજું કિરણ તો કે વક્રતા કેન્દ્ર સી માંથી દૂર થાય, સી માંથી દૂર થાય એટલે એ જ માર્ગે પાછું ફરે, આમ જાય છે ને આમ આવ્યું. ખ્યાલ આવે છે? જો પહેલા ને ત્રીજા નિયમનો ઉપયોગ કર્યો. પહેલો નિયમ શું હતો તો કે સમાંતર કિરણ આપાત થાય તો એફ માંથી પસાર થાય, આ પહેલો નિયમ હતો. બીજો નિયમ શું હતો તો કે જો એફ માંથી પસાર થાય તો સમાંતર જાય. ત્રીજો શું હતો તો કે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય તો એ જ માર્ગે પાછું ફરે. અને ચોથો નિયમ શું હતો તો કે ધ્રુવ પી છે, આ ધ્રુવ પી પર જ્યારે આપાત થાય ત્યારે જેટલા ખૂણે આપાત થયો એટલા જ ખૂણે પરાવર્તન પામે, બરાબર છે? એટલે આ 4 નિયમો યાદ હશે એટલે આપણે આકૃતિ દોરી દીધી. એની ટોચ પરના બિંદુએથી પહેલું કિરણ આમ દોર્યું, બીજું કિરણ આમ દોર્યું. એનો મતલબ એમ કે ટોચનું પ્રતિબિંબ અહીંયા મળ્યું. જો એટલે આ ઊંધી મીણબત્તી દોરી દીધી. ખ્યાલ આવે છે?
ઊંધી દોર દીધી. તો પ્રતિબિંબ કેવું મળ્યું? તો કે વાસ્તવિક અને ઉલટું મળ્યું. જો હવે દેખાશે. પેલું તો બિંદુવત હતું, તો કે એ આ બાજુ હતું એટલે આપણે વાસ્તવિક અને ઉલટું લખી દીધું. બિંદુવત હતું. હવે જેવું દેખાય ને એવું લખવાનું. વસ્તુ ક્યાં છે? તો કે સી થી દૂર છે. સી થી દૂર છે. હવે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? તો કે જો અહીં જોવાનું, સી અને એફ ની વચ્ચે. એટલે લખવાનું સી અને એફ ની વચ્ચે, તો એફ અને સી ની વચ્ચે. બરાબર છે. કેવું મળે છે? તો કે એનો પ્રકાર કેવો છે? તો કે વાસ્તવિક અને ઉલટું. કેમ? ખેંચવું પડ્યું નથી, એ તો ત્યાં ભેગા થાય જ છે ભાઈ અહીંયા કિરણ. બરાબર છે. કેવું મળે છે? વાસ્તવિક અને ઉલટું મળે છે. પરિમાણ કેવું મળે? તો આમ જોવો જોઈએ, આ વસ્તુ જોવો અને એનું પ્રતિબિંબ છે. કેવું દેખાય? તો કે વસ્તુ કરતા નાનું દેખાય છે. દેખાય છે ને? દેખાય છે ને? આ વસ્તુ આટલી છે, પ્રતિબિંબ તો આટલું જ છે. તો વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે. ક્યાં મળ્યું? તો કે સી અને એફ ની વચ્ચે. જો આમાં એક સિરીઝ છે, ખબર? અનંત અંતરે હતું, બિંદુવત મળ્યું. સી થી દૂર લાવ્યા તો સી અને એફ ની વચ્ચે મળ્યું. સી પર લઈ જશું તો સી પર મળશે. આમ જેમ આગળ લેતા જઈશું ને પ્રતિબિંબ આમ મળતું જશે. બરાબર છે. આપણે પછી જોઈએ. ઓકે, નેક્સ્ટ. વસ્તુનું સ્થાન હવે ક્યાં લઈ જઈએ છીએ? તો કે સી. પેલા સી થી દૂર હતું, હવે અહીંયા સી પર લાવ્યા. ક્યાં લાવ્યા? સી પર. જો પેલું કિરણ તો કે સમાંતર જાય. સમાંતર માટે નિયમ શું? તો કે એફ માંથી પસાર થાય. ઓકે, એફ માંથી પસાર થાય. બરાબર છે. બીજું, એફ માંથી જયારે આપાત થાય તો નિયમ શું? તો કે સમાંતર જાય. નિયમ પેલા બીજાનો ઉપયોગ કર્યો. પેલો નિયમ શું? તો કે સમાંતર જાય. સમાંતર જાય તો એફ માંથી પસાર થાય. ઓકે, અહીંયા એફ છે. બરાબર, અહીંથી ચેકી નાખીએ. આ એફ જ્યાં બિંદુ આપણે દર્શાવેલું છે. ઓકે, પછી એફ માંથી પસાર કર્યું. એફ માંથી પસાર થાય તો સમાંતર જાય. સમાંતર કિરણ આવે છે એટલે એનો મતલબ એમ કે ક્યાં ભેગા થયા? તો કે એફ વાળું આમ લંબાવવાનું. ઓકે, એફ વાળું આમ જાય છે ને અહીંથી આમ જાય છે. હા, અહીંયા ભેગું થયું. અહીંયા ભેગું થયું, પણ કોનું? તો કે આ ટોચનું. એટલે આ ટોચ એટલે પ્રતિબિંબ ઊંધું મળ્યું. મળ્યું ને ઊંધું? ઓકે, તો પ્રતિબિંબ ઊંધું મળે છે એટલે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? તો કે વક્રતા કેન્દ્ર સી પર. વસ્તુ ક્યાં છે? તો કે વક્રતા કેન્દ્ર સી પર. ઓકે, બીજું, એનો પ્રકાર કેવો છે? તો કે ઉલટું છે. મતલબ વાસ્તવિક અને ઉલટું છે. જો ખેંચીએ તો આભાસી હોય, આની પાછળ મળે તો આભાસી હોય, પણ અહીંયા તો આપણને જાતે જ પરાવર્તન પામીને પ્રતિબિંબ મળે છે. પડદા પર ઝીલી શકાય છે. વાસ્તવિક અને ઉલટું છે. એનું પરિમાણ કેવું? તો કે એનું કદ તમે જુઓ, આટલું જેટલું પ્રતિબિંબ છે, જેટલી વસ્તુ છે એટલું જ પ્રતિબિંબ છે. એટલે વસ્તુના પરિમાણ જેટલું જ એનું કદ મળે છે. એટલે પ્રતિબિંબનું પરિમાણ પણ એટલું મળે છે. ઓકે, વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. અહીંયા સી આપેલો છે. બરાબર છે. હા, અને આ છે એફ. આ બંનેની વચ્ચે મૂક્યું. આ વસ્તુમાંથી પહેલું કિરણ જ્યારે પસાર થાય એટલે સમાંતર જાય છે. મુખ્ય અક્ષને સમાંતર એટલે એફ માંથી પસાર થયું. ઓકે, બીજું કિરણ તો કે સી માંથી પસાર કર્યું એટલે અહીંથી આમ ગયું એટલે સી માંથી પસાર થયો એ જ માર્ગે પાછું પડે તો અહીંથી આમ નીચે જાય એટલે એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું? જો આ ટોચનું પ્રતિબિંબ. આપણે ટોચમાંથી બે કિરણ, એક આમ ને એક આમ, તો બે કિરણ અહીંયા મળ્યા, ભેગા થયા. તો બંને કિરણ ભેગા થઈને પ્રતિબિંબ રચાણું એટલે આપણે આને ઊંધી મીણબત્તી આમ મૂકી દીધી, તીર ઊંધું કરી દીધું. ઓકે, જ્યારે વક્રતા કેન્દ્ર સી અને એફ પર એફ ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? તો આપણને જે દેખાય તે. હવે અહીં સી થી દૂર, તો સી થી દૂર. જો આની આગળની આકૃતિ જુઓ, સી પર તો સી પર. એની આગળની આકૃતિ જુઓ તો સી થી દૂર છે તો ક્યાં મળ્યું? એફ અને સી ની વચ્ચે. યાદ રાખજો, સી થી દૂર છે. ક્યાં મળ્યું પ્રતિબિંબ? એફ અને સી ની વચ્ચે. હવે વસ્તુને ક્યાં મૂકી દીધી? એફ અને સી ની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? સી થી દૂર. જેમ નજીક લઈ જશે એમ પ્રતિબિંબ દૂર મળે. ઓકે, સી થી દૂર. પ્રતિબિંબનો પ્રકાર તો કે ક્યાંય ખેંચવું પડ્યું નથી, બે ભેગા થાય જ છે. તો વાસ્તવિક અને ઉલટું. બરાબર છે. ઊંધું મળે છે, ઉલટું મળે છે. પ્રતિબિંબનું પરિમાણ તમે જોઈ શકો છો કે અહીંયા વસ્તુ નાની છે, અહીંયા વસ્તુ ખૂબ મોટી મળે છે. એટલે વસ્તુ કરતા મોટું, વિવર્ધિત એટલે ખૂબ મોટું કહી શકીએ. વસ્તુ કરતા મોટું, વસ્તુ કરતા 3-4 ગણું થાય છે. બરાબર છે. તો વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળે છે. ઓકે, એફ પર હજી આગળ લઈ જઈએ. સી અને એફ ની વચ્ચે તો હવે એફ પર મૂકી દીધી વસ્તુને. નિયમ એના એ 4 લાગુ પાડી શકીએ. પહેલું તો કે જો કિરણ સમાંતર આપાત થાય તો એફ માંથી પસાર થાય. સમાંતર કિરણ એફ માંથી પસાર થાય. બરાબર છે. બીજું તો કે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર કર્યું. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર કર્યું તો જો આમ એમ લાગે કે આ બે છે ને ક્યાંક ભેગા થશે, પણ બહુ દૂર ભેગા થશે. ક્યાં થશે? તો કે અહીંથી આમ નીકળીને બહુ દૂર ભેગા થશે. ઓકે, વસ્તુને ક્યાં મૂકી? તો કે એફ પર, મુખ્ય કેન્દ્ર એફ પર.
મુખ્ય કેન્દ્ર એફ પર જ્યારે વસ્તુને મૂક્યું હોય ત્યારે એનું પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે તો કે અનંત અંતરે મળે. ખબર નથી ક્યાં ભેગું થશે પણ ક્યાં થશે, બરાબર. જો આ બંને છે એ સમાંતર નથી, સમાંતર હોય તો કે ભેગા થાય નહીં, સેજ અંદરની તરફ વળે છે. આમ બે એમ લાગે છે કે આ કદાચ સ્ક્રીનની બહાર અહીંયા ક્યાંક ભેગું થઈ જશે અથવા તો થોડુંક દૂર ભેગું થશે અથવા તો એના કરતા દૂર ભેગું થશે, પણ ભેગું થશે તો જ પ્રતિબિંબ રચાય. અને એ પ્રતિબિંબ છે અનંત અંતરે રચાય. એટલે તૂટક રેખા વડે અહીંયા દર્શાવી દીધું છે કે આગળ ક્યાંક મળશે. પ્રતિબિંબનો પ્રકાર શું તો કે હજી તો આપણે ક્યાંય ખેંચ્યું નથી, એની જાતે જ ક્યાંક ભેગું થાય છે તો વાસ્તવિક અને ઉલટું, બરાબર છે. હવે પ્રતિબિંબનું પરિમાણ કેટલું તો કે વસ્તુ આટલી છે. હવે તમે વિચાર કરો, ધારો કે ઈ અહીંયા મળે છે, ધારો કે, બરાબર, આપણે આમ વિચારી લઈએ કે અહીંયા મળી ગયું. ઓકે, તો અહીંયા મળી જતું હોય તો આમ પ્રતિબિંબ જુઓ, આટલું મોટું પ્રતિબિંબ મળ્યું, બરાબર છે. આમ ઊંધો તીર દર્શાવી દીધું, આ ચત્તુ તીર છે, તો વસ્તુ કરતા ખૂબ જ મોટું મળે, બરાબર છે. વસ્તુ કરતા ખૂબ જ મોટું પ્રતિબિંબ મળે છે. ઓકે, હવે એક શક્યતા વધી કે એફ અને પી ની વચ્ચે, ધ્રુવ પી અને એફ ની વચ્ચે પ્રતિબિંબને આ વસ્તુને મૂકવાની છે. આ એફ છે, બરાબર છે, આ પી છે, આ વક્રતા કેન્દ્ર સી છે. ઓકે, હવે જુઓ, આ વસ્તુમાંથી પહેલું કિરણ સમાંતર ગયું એટલે એને શેમાંથી પસાર કરવું પડે તો કે સમાંતર ગયું હોય તો એને એફ માંથી પસાર કરવું પડે. એટલે અહીંથી આમ હા કરી દીધું. ઓકે, કરી દીધું. ઓકે, બીજું કિરણ એને શું કર્યું તો કે સી માંથી પસાર કર્યું. તમે આમ જુઓ, હવે આ બંને તમને લાગે કે ભેગા થાય, અહીંથી નજીક છે ને આ તો આમ દોડ્યા જ જશે, તો આ તો છૂટા ભાગશે તો કે ભેગા થાય નહીં, ભેગા ન થાય. એટલે આપણે એને ખેંચવા પડે. એટલે અહીંથી આને આમ તૂટક રેખા વડે, જો પરાવર્તન પામે એને તૂટક રેખા વડે આમ ખેંચ્યું, બરાબર છે. આ જે પરાવર્તન પામ્યું એને આમ તૂટક રેખા વડે ખેંચ્યું. ઓકે, અહીંયા ભેગું થયું, અહીંયા લીટાની ઉપર છે, મતલબ ચત્તુ પ્રતિબિંબ મળ્યું. કેવું મળ્યું? ચત્તુ પ્રતિબિંબ મળ્યું. મુખ્ય અક્ષની ઉપર પ્રતિબિંબ મળ્યું, એ ચત્તુ પ્રતિબિંબ મળ્યું. ચત્તુ પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી હોય. એટલે આપણને પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ મળી ગયું. ઓકે, હવે બાકીનું આપણે જ્યાં મળ્યું ને એ જોવાનું છે કે વસ્તુનું સ્થાન ક્યાં મળ્યું તો કે આ અરીસો છે, આ અરીસાની ક્યાં મળ્યું તો કે પાછળના ભાગમાં મળ્યું. ઓકે, હવે જોવો જોઈએ વસ્તુ કરતા કેવું મળ્યું તો કે વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળે છે. તો આવી રીતે વસ્તુનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરવાનો હોય છે. આવી આકૃતિ, આ જેટલી પણ આકૃતિ આપણે 6 આકૃતિઓ જોઈ, અનંત અંતરે સી થી દૂર, સી પર, સી અને એફ ની વચ્ચે, એફ પર, એફ અને પી ની વચ્ચે, આ બધી જ આકૃતિમાંથી કોઈ એક આકૃતિ પૂછાઈ શકે. હજી તો આવી ઘણી બધી આકૃતિઓ છે પણ આ 6 માંથી પણ પૂછાઈ શકે છે. હવે જોઈએ અંતર્ગોળ અરીસાના ઉપયોગો શું તો કે ટોર્ચની અંદર અંતર્ગોળ અરીસો હોય, સર્ચ લાઇટ હોય એની અંદર હોય, વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે એટલે કે પરાવર્તન પામી શકે અને પ્રકાશનું પ્રતિબિંબ આમ વ્યવસ્થિત લાઇટ પડી શકે એના માટે અંતર્ગોળ અરીસાનો આની અંદર ઉપયોગ થાય. દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવું હોય ત્યારે આનો ઉપયોગ થાય. જો શું કામ એવું, એમાં આપણે છેલ્લી આકૃતિ જોઈએ. ધારો કે આ અરીસો છે, આપણે આમ નજીક લઈ જઈએ, બરાબર છે, ઓલો ગોળ કાચ હોય તો શું થાય તો કે આપણને પ્રતિબિંબ મોટું દેખાય. કેવું દેખાય? મોટું દેખાય. એટલા માટે તો દાઢી ને મેકઅપ કરતી વખતે દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવું હોય એના માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસાઓ વાપરીને સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી શકાય. હવે જો સૌર ભઠ્ઠી કીધી, સૂર્ય કુકર કીધું, એની અંદર સૂર્યનો પ્રકાશને કેન્દ્રિત કરવાનો છે, ગરમ કરવાનું છે અહીંયા. એટલા માટે મોટા અંતર્ગોળ અરીસાઓ વાપરીને સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરીને વધારે ઉર્જા મેળવી શકાય, ગરમી મેળવવા માટે એનો ઉપયોગ થાય છે. ડોક્ટરના હેડ મીટર એટલે કે માથે પેલું ઓપરેશન નહીં કરતી વખતે માથા પર લાઇટ બાંધે એ હેડ મીટર તરીકે દર્દીની આંખો, કાન, નાક, ગળા જેવી ભાગોની તપાસ કરવા માટે પણ આ ટોર્ચનો ઉપયોગ થતો હોય છે. રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે દૂરબીનમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાય છે. તો આ અંતર્ગોળ અરીસા વિશે આપણે વાત કરી. ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે. તમને ઇન્ટરેસ્ટ પડતો હશે, મજા આવતી હશે. વધુ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આપણે જોડાયેલા રહેશું અને આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.